દોડતા થાય બધું દોડતા થાય હા જોઈલા બે ગયા તો એના વિશે થોડીક મારે વાત કરવી હતી ન કઈ મો મૈગા રૂપિયા આપે તમારું ડાસું યું ને તમે કે પીવરાવે કે નથી પીવરાવે બે ડરી તો ટોળો ને રમ રમ દઈ રહ્યા છે ને અટાણા વાઈ ગઈ છે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે હું તૈયારી કરા જવાની હારેલમાં મોટર આવે ગઈ ધીમા કાવ થી મોટર તો આવે ગઈ હતી કાલે રૂંઢે જાઉં તમારે કાલે રૂંઢે હતી બેન આવી હતી ને તી લાખો તેડવા આવ્યો તો બેન એવી મેં કીધું તો છે ને મોટર લેતો આવજે મારે પાસે ધક્કો નહીં લેવા એ સારું થઈને મોટર તો આવે ગઈ હતી શું લઈને ભાગા હું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર જ વાર રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે દોડતા થાય બધું દોડતા થાય હા જોઈલા બે ગયા રાણાભાઈ ત્રીજાજરી કે ઢોર ને નાખ્યું પાણી કર્યા હા ભાઈ ને રમીલા હા એ રમીલા ને બે રાણાભાઈ ગયા ને મથુર લાખો ગા આધાર કાર્ડ નો કઈક ફેરફાર હતો આધાર કાર્ડ માં કઈક ફેરફાર હેતી કે કરેવી હમો કે ઢોર ને પાણી કર્યા અને નાખ્યું ને હાહો હાય થેરી તે કામ ઉંમર થઈ ગઈ થાકે જાય પાછી હમણાં જે મોરપ રીએ ને તી વધારે થાકી જવાય હાજરી પાછી થાતા તા હા સડે હાવ જો ભાઈ તો છે ને હું નીકળે ગો ઘર થી ને મોટર લઈને જા કારણ કે ત્યાં જરૂર છે મોટર ને એલી લઈને જા ના મને ખુદ ને નથી ફાવતી મોટર નથી ફાવતી એટલે કે મજા નથી આવતી મને મોટર માં જાવું કે મોટર હાંકવી મજા ન આવે એના કરતા મોટરસાઇકલ મને વધારે ગમે જરૂર છે એટલે લઈને જા ન કરતા હું લઈને ન જા અને બીજા નંબરમાં કે કોમેન્ટ નું હું કહેતો હતો ને કે એડવર્ટાઈઝ નું કે અમે એડવર્ટાઈઝ કરીએ કે કોમેન્ટ રિવ્યુ આવે તો એના વિશે થોડીક મારે વાત કરવી હતી ડ્રાઇવિંગ કરતા કારણ કે ટાઈમ જ ટાઈમ છે આથી આ જોવાતું જાહે ને વાતું થતી જાહે ડ્રાઇવિંગ થતું જાહે બધું થાય થોડાક થડકા હે વોઇસમાં ડિસ્ટર્બન્સ આવે તો થોડોક ઇગ્નોર કરજો અવાજ તો કાયદેસર આવતો જ છે તો વાત કરાવું એડવર્ટાઈઝની પહેલા વાત કરીએ આપણે તો હું છે ને પેઇડ પ્રમોશન બહુ ઓછું કરા નકર મારે નેત આવતું એવું ને તમારે પેઇડ પ્રમોશન તો મલક આવે મેલ એટલે આવે પછી મેસેજો એટલે આવે ઇન્સ્ટાગ્રામમાં બરોબર જાજા બધા પણ હું જાજુ બધું ઇગ્નોર 90% ઇગ્નોર કરાવું ઇગ્નોર એટલે કે કર્યા જે હું નવો હોય કી કરું બેટિંગ ન્યુ રિવ્યુ આવે એડવર્ટાઈઝ કે નામ નથી લેવું મારે કોઈ એપ્લિકેશનનું એપ્લિકેશનનું મલક આવે તમને ખબર જ છે કે સટ્ટો રમવાની ને ટ્રેડિંગની એપ્લિકેશનું ને ટ્રેડિંગ કરાવો અમારા પાસે એવા ઘણા બધા પ્રોફાઇલ આવે ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ આવે એક ફેરે કર્યું તું મેં પણ તેદુનું સમજે કહો કે આ ધંધી નો કરાય નહીં ન કઈ મો મૈગા રૂપિયા આપે મો મૈગા એટલે હમણાં જડતા હોય એના કરતા ડબલ આપે પણ ઈ ધંધી નો કરવો ને કારણ કે મારી જવાબદારી છે કે આનો અવરે રસ્તે ન લઈને જવાય એટલે કોક એડવર્ટાઇઝમેન્ટ જ હું કરા અને જે કરા એ હું કે જ ના કે આ વિડીયો ભાઈ કોલેબરેશનમાં હે કોલેબરેશન એટલે કે પાર્ટનરશિપમાં કે એડવર્ટાઇઝ તરીકે અમે ઉતારીએ બરોબર અને હમણાં જ 2-3 દીમાં જે એડવર્ટાઇઝ આવી છે એ સારી લાગી મને એટલી મેં કરી નકા હું ન કરત બહુ મોટી કંપની છે અને એના પ્રોડક્ટ એ કંપની વિશે ખબર જ છે લગભગ એટલે એનું કરી તો તમને જો સારું ન લાગતું હોય કે એડવર્ટાઈઝ કરે તો હમણાં 2 રૂપિયા જડે ભાઈ 2 રૂપિયા નહીં તો રૂપિયા તો જડે પણ એવા સારું તેને કરતા હોય જો તમને સારું ન લાગતું હોય તો થોડુંક સજેશન આપજો કે એડવર્ટાઈઝ નાખજો અમે વિશમાં તો અમે હાવ બંધ કરી દઈશું એ હું કહીને અમને ફાયદો થાય થોડોક અને તમારે એડવર્ટાઈઝ જોવાની હોય પછી લેવું ન લેવું એ તો તમારી મરજીની વાત
અને ન જોવો સ્કીપ કરી નાખો તોય કંઈ વાંધો ન હોય, પણ હમણાં એમાં વૈશમાં મૂકીએ એટલે હમણાં ફાયદો થાય એવા સારું થાય. અને બીજા નંબરમાં કે એ વિડીયોમાં અમે કંઈ કહી ન શકીએ પાછા કે આ બ્રાન્ડ કેવું છે ને કેવું નથી, કારણ કે એના એરી પાર્ટનરશિપ કરી હોય એ જાણવું હોય ને તો પછી હમણાં જ 2-3 દી પછી એડવર્ટાઈઝ આવી છે ને એટલે બીજે દી જ હું વિડીયોમાં તમને કે કામ છે ને કામ નથી, એની વિડીયોમાં ન કહી શકા કે કામ છે. બીજા નંબર જો કે બ્રાન્ડ તો સારું જ છે પણ તોય પણ બીજા વિડીયોમાં તમને થોડુંક ઓલું આપી કે ભાઈ કામ છે અને કામ નથી કંપનીનું. અને બીજું ખરાબ કોમેન્ટોની વાત કરે ને તો હમણાં આમાં તો ઓછી આવે આપણી ભાઈ યુટ્યુબમાં તો, પણ ઇન્સ્ટાગ્રામમાં એક દી હું ઘૂમરો મારતો હતો ને એમાં કોમેન્ટો એવી આવે, ફોટો મૂક્યો એમાં એવી કોમેન્ટો આવી હતી 2-3 હતી એ તો એવું રાખવાની તો ન હોય, એ તમે ડિલીટ કરી નાખ્યું. પણ લખેલું હતું કે તમારું ડાસું એવું ને તમે કે વિડીયો ઉતારવાનું બંધ કરો. અને મેં પ્રોફાઇલ ચેક કર્યું પણ પ્રોફાઇલમાં કંઈ ઊઠું નહીં. કોક લાગ્યો ગામડાનો માણસ સારું એની મનમાં આવતું એ કીધું અમારે ડાસું તો નેત જ, એ તો હાસી વાત એમાં ના નહીં. અને પણ આમાં ઉતારવામાં કંઈ ડાસાની જરૂર હોય નહીં, મારું કહેવાનું તો એ છે. અને બીજું એક એ જ મારે પૂછવું હતું પણ તમને સજેશન થોડુંક જોતું હતું કે મારો વિચાર છે કે આ કોમેન્ટો આવે ને અમુક હાર્યું બહુ હાર્યું અને અમુક ખરાબ આવે તો એના વિશે મારે છે ને એક વિચાર છે કે આ JSK પ્લસમાં એક દી એવો રાખા કે એ વિડીયોમાં એ કોમેન્ટો વિશે હું વાત કરા, ડિસ્કશન કરા તમારે આવી એક દી ગમે અઠવાડિયામાં એક દી કે ગમે તારે જાર મારે ટાઈમ જડે ને તાર તો હારી કોમેન્ટો તમને સાંભળું, નામ નહીં આપા હું કોઈની કોમેન્ટોમાં, પણ હારી વાંચે ને તમને સંભળાવવા મજા આવે. પછી ખરાબ કોમેન્ટો આવી તો એ પણ તમને દેખાડ્યા જેવી છે, તો બહુ ખરાબ હોય તો એ સારું ન લાગે. તો એ પ્રમાણે જો તમને સારું લાગતું હોય તો કીજો કોમેન્ટમાં, તો હું છે ને ટ્રાય કરી વિડીયો બનાવવાની, કોમેન્ટ ઉપર વિડીયો બનાવવાની કે કામ છે ને કામ ને JSK લાઈફ ને JSK પ્લસ બેયનું અને ઇન્સ્ટાગ્રામનો પણ, તો કીજો મને. પૂગી ગયું. હાય સીતારામ કહેવાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ કે હાય પડખામ ગીરે ગઈ કીધું ભેગા નતા થયા બાપ દીકરી કેટલા દીધે? ઘણા દી થઈ ગયા. કોઈ ગણાય નથી 100 ગયા. 100 દી તો ગણાય ન કહેવાય, બાપ દીકરી ભેરા નથી. ઓહો દે તો કતો બેરી જોજે હે મીરા માર માથા મે સ્ટાઈલ બાર સેવા કરાવે સેવા ન કરાતી. આ લગભગ નહીં પ્રતાપ સેવા જ કરાવે. સેવા ચાલુ છે હિતકી હું ને રાજીઓ ઈ મારી દીકરીની કરો મોડી કોઈ સાની અડારી પીવરાવતું ને પણ વિડીયમ જોવે હજ બધાય કે પીવરાવે કે નથી પીવરાવે, બે ડરી તો ટહોળા. ને નાટ આવે સેવા ન કરાતે તેની હેર સ્ટાઈલ ની શાંતિબેન કહેતી હતી માંથી એ કે તમે નથી કે બે ડરી સાની મારે ઈ કે ઈ તો હા? દેખાડવાનું બોલતા 100 દી બાપ દીકરી બેરા નથી એમાં ઈ કે ઓહો 100 દી થે ગઈ કે હું 100 મહિના અહીં ફ્રી તાતી તો તમને કી નથી થાતું કા કે અમે બાપ દીકરી 100 મહિના બેરા નથી થાતું. તું ઝીણકી ને દેવડી કે નથી, તું મોટી થઈ ગઈ. મારી તેન ને મન સો ના ઈ તારામાં નાણા માયામ ફેર નહીં લે. હા હા આયા ફેર છે હા કે ના છે કે નહીં. એ બાપા સપોર્ટ કરી દે ને બોલાવો. જમીનદારી અમારે ઘેરથી અડધા કાકાને ઘેર લઈને ગઈને વરદા કાકાને ઘેરથી હુકા કાકાને ઘેર લઈને આવીને કઈ થાતું નહીં હોય કઈ એને પકડવાની ટેવ હોય. છે તો કઈ કરો એ હાથ ઘર બદલાવે ને એવું કઈક હોય. હા હાથ કર બદલાવે તો બસ આ ઉજરે એવું હોય